अन्य महत्वपूर्ण समाचार મહેસાણા में कुटुंब नियोजन ऑपरेशन कौभांड अंगे खुलासा थया छे तो खोटा आंकड़ा आपनार 16 हेल्थ वर्करनो खुलासो आव्यो छे। नोटिसना जवाबमां भूलथी आंकड़ा आप्या होवानुं हेल्थ वर्करोए जणाव्युं छे। तो 20 डिसेम्बरे आ तमाम जे हेल्थ वर्कर हता तेओने लईने तमाम विगतो सामे आवी रही छे। कुटुंब नियोजन ऑपरेशननुं कौभांडना खुलासा थया छे। आरोग्य अधिकारी समक्ष हाजर रहेवानी पण सूचना अपाई छे। तो आ तरफ जूनागढ़ में तांत्रिक विधि नामे दुष्कर्म आचर्यु छे। मेसवाड़ में युवती साथे दुष्कर्म आचर्यु छे। पैसानी लालच आपीने दुष्कर्म आचर्यु हतुं। तो पोलीसे सागर भुवा सहित 5 लोकोनी धरपकड़ करी छे। एट्रोसिटी एक्ट धाक धमकी सहितनी फरियाद दाखल कराई छे। तो सागर भुवो फेजल परमार, विजय वाघेला, नारण आहिर, सिकंदर देखैया सहित 5 लोको सामे फरियाद नोंधवामां आवी छे। एट्रोसिटी एक्ट तथा धाक धमकी सहितनी फरियाद पण नोंधवामां आवी छे। जूनागढ़मां तांत्रिक विधिना नामे दुष्कर्म आचर्यु हतुं, जेने लईने आ तमाम फरियाद नोंधाई छे। तो अंगे वधु वात करवाने फोनलाइन पर अतुल जोड़ाया छे। अतुल, तांत्रिक विधिना नामे दुष्कर्म आचर्यु हतुं, 5 लोको सामे फरियाद नोंधाई छे, शुं छे विगत? जी दानी, आपने चोक्कस कीधुं के जे रीते केशोदना जे मेसवाण गामे छे त्यांथी एक युवतीने लई जई अने जे दुष्कर्मनी फरियाद छे त्यां दाखल करवामां आवी छे। खास करीने जोवा जाए तो आ जे पीड़ित युवती छे तेने कोई फेजल परमार नामना जे युवान हतो तेनी साथे प्रेम हतो अने आ युवाने तेनी साथे एवुं कीधुं हतुं के आपणे बे जो तांत्रिक विधि करावीए तो आपणने छे ते पैसा मळशे एम कहीने युवतीने छे ते पेला अलग अलग जग्याए फेरवी। त्यारबाद आ युवतीने छे ते केशोद लाववामां आवी हती ने केशोदथी जे केशोदनुं मेसवाण गाम छे तेनी सीममां लई जवामां आव्युं हतुं। त्यां सागर भुवा, फेजल परमार, विजय वाघेला, नारण आहिर अने सिकंदर देखैया करेल व्यक्तिओ हाजर हता। અને આ યુવતીના તાંત્રિક બહાને પણ મોડી રાત્રે આ યુવતીને વિધિ શરૂ કરી હતી। ત્યારબાદ અન્ય 2 પણ યુવતીઓ આવી હતી, જેવું છે તે પીડિત યુવતી જણાવી રહી છે। હાલ જે તે યુવતી છે તેને બેસાડીને કીધું કે પૈસાનો વરસાદ થશે તેમ કહીને યુવતીને છે તે જે વાડી વિસ્તારથી તેની ઓડીમાં લઈ ગયા હતા ને ત્યાં આ જે યુવતી સાથે છે તે દુષ્કર્મ આચર્યું હતું। ખાસ જોવા જઈએ તો યુવતી સાથે કેટલા લોકોએ દુષ્કર્મ કર્યું હતું ને કોણ કોણ મદદગારીમાં હતા તેના ઉપર પોલીસે હાલ તપાસ કરી છે। પણ જે રીતે યુવતી સાથે છે તે તાંત્રિક વિધિના બહાને પૈસા મેળવવાની લાલચ આપી અને આ 5 લોકોએ દુષ્કર્મ કર્યાની હાલ જે કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને હાલ આ બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી ધન ચોક્કસ અતુલ જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। तो पैसाने लालचे दुष्कर्म आचर्यु हतुं त्यारे पोलीसे हाल समग्र मामले तपास हाथ धरी छे। बीजी बाजु वडोदरामां अकस्मातमां एक व्यक्तिनुं मोत निपज्युं छे। करजण साधली रोड पर जीथरडी गाम पासेनो बनाव के ज्यां 2 बाइक सामसामे અથડાયા હતા, જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે। અકસ્માત બાદ બાઇક ચાલક ફંગોળા પટકાયો હતો ત્યારે ટ્રકના ટાયર નીચે આવી જતા ચાલકનું મોત નિપજ્યું છે। તો 2 બાઇક સામસામે અથડાયા હતા, જેમાં એક વ્યક્તિ એટલે કે એક બાઇક ચાલક જે છે તે ફંગોળાઈને પટકાયો હતો અને ટ્રકના ટાયર નીચે આવી જતા તે વ્યક્તિનું મોત નિપજ્યું છે। બીજી બાજુ ડુંગળીના નિકાસ પર પ્રતિબંધને લઈને સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારોએ કૃષિમંત્રી રાઘવજી પટેલ સાથે બેઠક કરી, જેમાં ખેડૂતો માટે ઊભી થયેલી સ્થિતિ અને ડુંગળીના ભાવ સહિતના મુદ્દાઓને લઈ 2 કલાક સુધી ચર્ચા કરી। રાઘવજી પટેલે આ મામલે કેન્દ્રીય કૃષિમંત્રી મનસુખ માંડવિયા સાથે પણ ચર્ચા કરી। તો સાથે જ મુખ્યમંત્રીનું પણ ધ્યાન દોર્યું હોવાનું નિવેદન તેઓએ આપ્યું છે। બીજી બાજુ ડુંગળીની નિકાસબંધીને લઈને કેન્દ્ર સરકારને પણ રજૂઆત કરવાની બાંહેધરી આપી। તો આ બેઠક બાદ એપીએમસીના હોદ્દેદારો પણ ખેડૂતના હિતમાં નિર્ણય લેવાય તેવી આશા રાખી રહ્યા છે। ડુંગળીની નિકાસબંધીના કારણે અને ખેડૂતોને ભાવના પ્રશ્ને જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ અંગે મેં ભારત સરકારના કૃષિમંત્રી, ભારત સરકારના ખાતર મંત્રી મનસુખભાઈ માંડવિયા સહિતના અને અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ધ્યાન દોર્યું છે। અમારા મુખ્યમંત્રી શ્રી પણ આ પ્રશ્ને કેન્દ્ર સરકારનું ધ્યાન દોરવાના છે। ડુંગળીની જે નિકાસબંધી થઈ એ અંગે મેં રજૂઆત કરી હતી અને રજૂઆતમાં ખેડૂતોને જે અન્યાય થઈ રહ્યો છે એ બાબતે રજૂઆત કરી। માનનીય મંત્રીશ્રીએ, માનનીય રાકેશ સાહેબ જે છે એમણે બરાબર સાંભળી અને આ અનુસંધાને એ ઉપર રજૂઆત કરીને આ નિકાસબંધી દૂર કરવા માટે રજૂઆત કરશે એવું અમને આશ્વાસન આપ્યું છે અને અમે આશા રાખીએ છીએ કે ખેડૂતોના હિતમાં
આ નિર્ણયમાં ફેરફાર થશે. તો આ સાથે બુલેટિનમાં હાલ સમય છે વિરામનો. તે પહેલા એક નજર ટોપ 3 હેડલાઇન્સ પર. ગુજરાતમાં ફરી એકવાર મોટું માવઠું આવી શકે. હવામાન નિષ્ણાંત બલાલ પટેલની આગાહી. ગુજરાતમાં કરા ગાજવીજ સાથે વરસાદ થઈ શકે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત પ્રવાસે સાણંદ, આણંદ અને અમદાવાદના વિવિધ કાર્યક્રમમાં આપશે હાજરી. સુરત એરપોર્ટને મળ્યો છે આંતરરાષ્ટ્રીય દરજ્જો. પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય.